નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આચાર્ય ન્યૂઝ. હું છું વિરોધ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણામાં આજરોજ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હસમુખભાઈ ડોમડિયા તેમજ પાલિતાણા તાલુકાના પ્રમુખ રાઘવભાઈ ગોહિલ, એડવોકેટ કિરપાલસિંહ સરવૈયા, જનકભાઈ જીવાણી, રાજુભાઈ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જણાવેલ મુજબ કે આ કાર્યાલય લોકોના હિત માટે ખુલ્લું કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ લોકોના પ્રશ્નો હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરે. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધે. जय सियाराम, जय सियाराम, जय सियाराम, जय भारत माता की जय, जय श्री राम, जय श्री राम, वंदे मातरम, वंदे मातरम, जय जवान, जय किसान, जय जवान, जय किसान. बोलो रामचंद्र भगवान की रामचंद्र भगवान की भारत माता की जय, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान. બધા રાખો, બધા હાથ રાખો બાપુ. પ્રમુખ સાહેબ આપણે તાળીઓથી વધાવી રહીએ જોરદાર. બોલો ભારત માતાની જય, ભારત માતાની જય, બોલો રામચંદ્રની જય. શિક્ષણના કામો થાય છે અને જનતા માટે સારું કામ કરી રહી છે. તો અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ ન હતો કે ભાઈ આપણે જવું તો ક્યાં જવું, કોણ આપણને ન્યાય આપશે, કોની માટે જનતાને ભરોસો મૂકવો જોઈએ. જેના પર તમે ભરોસો મૂકો છો જ્યારે તમારે કામ હોય ત્યારે તમારી પડખે કોઈ સરતું નથી. આ વાસ્તવિકતા છે. પણ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને એની ચિંતા છે, આમ આદમી પાર્ટીના એક એક હોદ્દેદારોને એની ચિંતા છે, ખેડૂતોની ચિંતા છે, વિદ્યાર્થીઓની ચિંતા છે, લોકોને પડતી હાલાકીથી વાકેફ છે. એટલા માટે આમ આદમી પાર્ટી પરિવાર પાલિતાણા વતી ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે સૌના યોગદાનથી અને જનતાનો અવાજને વાચા આપવા માટે એક કાર્યાલય ખોલવાનું નક્કી કર્યું. અને એ આજની આ શુભ ઘડી બરાબર આ કાર્યાલય છે એ જનતા માટે ખોલવું છે. સત્તા પક્ષની તેવડ નથી કે કાર્યાલય જનતા માટે ખોલે, સત્તા પક્ષની તેવડ નથી કે જનતાના કામ કરે. અને ત્યારે આપણે આ કરવાની ફરજ ઊભી થઈ શકે છે. અને આપણે જે કંઈ કરીએ છીએ લોકો માટે, જનતા માટે, આપણે તો માટે કફન બાંધી અને જનતાના હિત માટે, ખેડૂતોના હિત માટે. આજના આપણા કાર્યાલય ઉદ્ઘાટનના પ્રસંગે સમય કાઢીને પધાર્યા છો તો આમ આદમી પાર્ટી વતી આપ સૌનું દિલથી સ્વાગત છે. આ કાર્યાલય ખાસ પાલિતાણા વિધાનસભાના લોકોનો અવાજ બનવા માટે ખુલી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તકલીફ, સમસ્યાઓ ખૂબ જ છે, પણ એ સમસ્યાઓને પ્રશાસન તંત્ર સુધી પહોંચાડી શકે અને એનું નિવારણ કરાવી શકે એવું સ્થાન આજે આપણને પાલિતાણામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય સ્વરૂપે મળી રહ્યું છે. અને આપણી સૌની આ ફરજ છે કે આપણા વિસ્તારમાં જે પણ તકલીફો, સમસ્યાઓ, લોકોને મુશ્કેલીઓ પડી રહી છે એના માટે અવાજ બનવાનું કામ આપણે સૌએ કાર્યકર્તા મિત્રોએ બનવાનું અને કરવાનું છે. ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં આજે પધાર્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર પણ વ્યક્ત કરું છું. અને આ કાર્યાલય એટલે આમ આદમીનું કાર્યાલય એટલે કે બધાનું કાર્યાલય.
દરેક લોકોનું કાર્યાલય આ છે. એટલે કોઈને એવું ના લાગે કે આ પાર્ટીનું કાર્યાલય છે તો આપણે જાવું કે નહીં. દરેક લોકો આ કાર્યાલયમાં ગમે ત્યારે આવી શકે અને પોતાની સમસ્યાઓ, પ્રશ્નો, સજેશન, સલાહ, સૂચન જે પણ આપવું હોય એ આપી શકે એવું આ કાર્યાલય છે. તો દરેક મિત્રો ખાસ સમય ફાળવીને જ્યારે પણ સમય મળે ત્યારે આપણે સૌ આપણા કાર્યાલય માટે હંમેશા સક્રિય રહીએ અને લોકો માટે અવાજ બનતા રહીએ એવી સૌને શુભકામનાઓ. તો આજે પાલિતાણા શહેરમાં આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે તે બાબત આપણે રાઘુભાઈની સાથે વાત કરીશું ને રાઘુભાઈને પૂછ્યું, રાઘુભાઈ આપ શા હેતુ કાર્યાલય ખોલવામાં આવ્યું છે? ખાસ કરીને તો સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપર લોકો જ્યારે ભરોસો મૂકી રહી છે, વિશ્વાસ મૂકી રહી છે, ત્યારે ગત વિધાનસભામાં પાલિતાણાની જનતાએ 26,000 જેટલા વોટો આમ આદમી પાર્ટીને આપ્યા છે. અને ત્યારે અમે પ્રવાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે લોકોને ઘણા બધા પ્રશ્નોની અગવડતા છે. લોકોને કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે. વારંવાર ધક્કા ખાવાથી લોકોનું કામ થતું નથી. સાહેબ મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, જીએબી હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ કચેરી હોય તો લોકો ધક્કા ખાય છે. આવા જયારે વિસ્તારમાં પ્રશ્ન મળ્યા ત્યારે અમારા પ્રભારી કૃપાલસિંહ અને તાલુકા સંગઠનની એક ટીમે નક્કી કર્યું કે આપણે સૌના યોગદાનથી એક કાર્યાલયની શરૂઆત કરીએ, જેથી કરીને આ વિસ્તારના જે કઈ લોકો છે એને જે અન્યાય થાય છે, એમના કામો થતા નથી, તો એ કામોને વાસા આપવા માટે આમ આદમી પાર્ટી જયારે લોકો પર ભરોસો મૂકી રહી છે ત્યારે લોકોના કામ કરવા એ પણ એક અમારી જવાબદારી છે, જિમ્મેદારી છે. બરાબર, એના ભાગરૂપે આજે જાહેર જનતા માટે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખુલ્લું મૂક્યું છે તેના માટે આપ સંપૂર્ણ કામ કરી અને સક્ષમ બનશો એવો આપ વિશ્વાસથી કહી શકો છો? 100% અમે આ કાર્યક્રમ ને આમ જનતાની સેવા માટે ખુલ્લી મૂકી છે કાર્યાલય. તો અમને વિશ્વાસ છે કે આમ જનતાનું, ગામડેથી આવેલા કે સિટીના આવેલા, દરેક મોહલ્લાના વિસ્તારના આવેલા દરેકના અમે કાર્યનું જે લોકો આમ જે અગવડતા ભોગવતા હોય તો એના માટે અમે સ્વયંભૂ સેવા આપશું એવી અમારી ખાતરી છે. મારું નામ ઈલાબેન પરમાર છે. આજ રોજ આપણે પાલિતાણા ખાતે મધ્યસ્થ વિસ્તારમાં એક કાર્યાલય ખોલેલું છે. લોકોના કામ રૂપે, મદદ રૂપે કાર્ય કરવાનો છે. એના માટે સર્વ મતલબ કે જે પાલિતાણા વિસ્તારમાં હોય, જે સમસ્યા હોય એ લોકોના હિત માટે ખોલવામાં આવ્યું છે. જનતાનું સાંભળવામાં આવશે. અત્યારે જે કાંઈ આપણે પ્રશ્નો છે જનતાના, એની માટે ખોલવામાં આવેલું છે. તો જે કોઈને કાંઈ તકલીફ હોય તો મધ્યસ્થ કાર્યાલય આપણે પાલિતાણા ખોલેલું છે ત્યાં આવી અને એની પ્રમુખશ્રીના સાથે કેસ કરાવી અને તેમને પાલતીમાં આવકારશે. ભારત માતા કી. ભરતભાઈ